સુધા એટલે ભૂખ પપીસા કહેતા તરસ. સુધા પપીસા લાગે ત્યારે આમાં ભૂખ્યું કોણ થાય? આમાં ભૂખ ને તરસ ખાવું કોને, ખાવું પીવું કોને પડે? કોને ખાવા જોવું? આ બોલવાનું નકરું નથી, આની માથે વિચાર કરીને આને સમજવાનું છે. 100 વર્ષનો સાહેબ મારો સુરતા 100 આગળ ના ઈ શરીર ટકાડવાનું ખાવાનું પીવાનું એવું ન હોય વતનભાઈ. ખાવાનું પીવાનું શરીર ટકાડવાનું પણ એમ નહીં, ખાય પીએ મરવું પણ જલમનું એવું તો જો ગીતાજીમાં કૃષ્ણ ભગવાન એ આ બધા જ્યારે મને સાંભળ્યું હોય એવું હું વાતો કરતી ન આમાં ખાય પીવે કોણ એમ? ખાવા કોને જોઈએ છે, પીવા કોને શરીર જોઈએ છે? ટકાડવાનું તેને ખાવું પણ કોને એમ? કોને ટકાડવું? આ શરીર હાટું થઈને ખાવા જોવો છે. આખા ઘર ઠેકી જાય, પાણી પી પી તેને તેને ઠેકી. ખાવું પડે ખાવા કોને જોવો છે? એટલે સંતોએ એમાં કીધું છે, આ બધું કીધું મને નથી ખબર હું વાતો કરી ન આનું કારણ નથી સમજવાનું. આ જગતમાં હાલે છે દુનિયા. કોઈ પણ સંતોની વાણી છે ને એ એટલો બધી ગહન છે, એની માથે એટલો બધો વિચાર કરવો ઘટે કે તેનો સીમા એની ભૂલી જાવ એવી સંતોની વાણી છે. પણ એક એક શબ્દનો વિચાર કરવો પડે, એક એક શબ્દ માથે. આ સંતોના શબ્દ હમણાં વીરજીભાઈ ભજન કહ્યું હતું, ઓહમ સોહમ. આ જગ જાહેર છે, બધાએ ભીંતરે લખ્યા છે, શાસ્ત્રોમાં લખ્યા છે. પણ આ ઓહમ એટલે હું, સોહમ એટલે હું, માંડો એટલે બતાડે બધું. આ બોલવા ખાતર નથી, આને સમજવાના છે, આને જ કહેવાય. મેં હમણાં કીધું તો શ્વાસ ઉશ્વાસની સાધના યોગી જન કોઈ જાણે, અનુભવ કરે કોઈ વિરલા, ઈ આપ વીતી વખાણે, સંજોગે સૌ ભેગા મળે, યોગ અલખનો સાધે, આળહ કરીને હવ હવના ઘેરે હવ ભાગે, આ રામેશ્વર ગુરુના શરણમાં રાત દિવસ લાગે. બરાબર છે. એવું છે. આ બધું બોલાય ચલો તો બાપુ અલખ બોલ્યા. અલખ ક્યાંય લખવા ન આવે, એને લખેલો ન હોય તેને બોલવામાં ન આવે. આ શબ્દ સમજવાના છે કે અલખ એટલે આને જ કહેવાય. અમે અને બાપુ ભેગા થયા, ભેગા થયા પહેલી વાર, બરોબર? આ બીજી વખત અહીંયા ભેગા થયા. હવે ભેગા થયા કે બીજીને વિશ્વાસ બંધાવો. વિશ્વાસ વસ્તુ મોટી છે. પછી અમને પ્રેમ થાય. પ્રેમ થાય ને એટલે કસોટી આવે. કસોટી આવે ને ત્યારે જ ખબર પડે પ્રેમ શું છે, વિશ્વાસ શું છે. ત્યાં સુધી એની ખાલી બોલવામાં આવે, ખબર ન પડે. જો એમાં વ્યાયામ કરી જાય તો પછી વ્યાયામના કોઈ ઓહળ ઓળ નહીં. હે? પણ જો પ્રેમ અમારો અડગતા ભર્યો પ્રેમ હોય, હાસોસ પ્રેમ કર્યો હોય, તો વ્યાયામને કોઈ સ્થાન હોય નહીં. એકાંત જગ્યા જ ન હોય અંદર કરવાની, તો ક્યાંક કરવાનું હોય. પણ જો એમાં જગ્યા થઈ એટલે વાર્તા પૂરી. અને ખબર ત્યારે જ પડે કે તમે કોઈને પ્રેમ કરો ને પછી વિયોગ થાય ને તો જ ખબર પડે કે કેવો પ્રેમ છે, આપણે કેટલો પ્રેમ થઈ ગયો. ત્યાં સુધી ખબર પડે. કેવું છે બાપુ? સવા ભક્તે કીધું કે કાયા કુંદરી કરે એને જન્મ મરણ ક્યાં કરે. કે આ વાસના રૂપી આમાં કાંકરા, જન્મ મરણ ઈ જળ, તન દેહી આ તુંબડે પણ ભૂલી ગયો તો ઘર. પણ આ સંસાર સાગરમાં કે કોઈ છૂટા છેડે ફરે, કાઢે નાખે ને કાંકરા તરત તુંબડે કરે. આપણા કાંકરો ઓછો નથી કરવાના ને કાઢવી છે બે નહીં. નહીં થાય. શેરડી ગાંઠી હારે નહીં કહેવાય. શેરડી ગાંઠિયા કહો, નકર બે રોંધો થઈ જાય. નહીં ગળા હેઠું ઉતરાય કે નહીં થૂકાય. એટલે આ બધું એવું છે. સંતોએ કેટલી બધી વાતો કરી છે કે ભાઈ આપણે કોઈ તમે આશ્રમ બાંધી, તમે બેઠા છો, હું બેઠો છું. આ કોઈ 5-25 રૂપિયા તમને મૂકે, આ કુદરતની એક સહાય છે. તમારે કાયમ ખવડાવવું પીવડાવવું જે કાંઈ કરવું હોય તો એમાં કુદરત તમને સહાય કરે. સહાય કરે. આ સહાયના અર્થે સ્વીકારો. પણ આ પૈસા ભેગા કરીને હું મારા છોકરાને વાપરવા જાઉં તો એ બરોબર નથી. પછી આપણે એમ કહીએ કે ઓલો તો ભગત આટલો જ્ઞાની પણ પૈસા શીખી લે. પણ આનું કારણ આવડું આ છે. તમે જે સ્થાને જાઓ છો, બેહો છો, ઉઠો છો, કાયમ ગહારો આપો છો, એને તમારે કાંઈક મૂકવું પડે. એમનામાં હાલે, કોરું હાલે, કોઈનું ન હાલે. આ બાપુ ગમે એટલા પૈસા વાળા અમે હોય ક્યાં દાતણીઓ છે લઈને ખેતરમાં ખેતી પણ કરવા. કોઈ દી કોઈના ન લે અને ક્યાંક વાપરા નાખે કેટલી દી હાલે. પછી પાછા કોઈ વાતો કરે બાપુને ક્યાં છૂટે. એટલે આ ભાઈ આ સોળવાનું કેમ કીધું છે કે મોટે માયા સબ કોઈ તજે જીણે તજી ન જાય, જોગી જંગમ વલિયા જીણે બધાને ખાય. આ બધી માયા તો ઘડીકમાં છૂટી જાય. બાપુ કહે ભગવા જબાન પહેરી નીકળી જાવ તો આ ક્યાં કોઈ માયા છોટે જાય. આ તો બધી દેખાતી છે, ઓલી દેખાતી નથી.
સંપત્તિ છે. તમારા શરીરને હણવા સિવાયનું કાંઈ કાર્ય નથી કરતી. રજો ગુણે, સત્વ ગુણે, તમો ગુણે. રજો તમોમાંથી તમે મુક્ત થાવ, પણ સત્વ ગુણે તમારો પીછો નથી છોડતી. ના. આ માયા તજી જાવ ને ત્યારે હજ સલેસો માનવી દો હજ સલેસો સાજ, પણ હજ દોનું હજ આગે તજે ઉનકા મતા આગાર. આ બધી હજુ તજવાની છે. પણ આપણે થઈ આ માણા નથી થઈ રહ્યા કે ભાઈ ફલાણા પહેલા ભાઈ માણા થાય માણા થાય. વાણી વર્તન તમે કાંઈક કમાણી કરવા આપો એની વર્ગે દોરી છે તો આ કરી લેવું જોઈએ. નકર તો આની ક્યાં જરૂર છે? હતા એવા ને એવા છો. દાસીજીઓને આપણે કીધું પેલા કલ્યાણ સાહેબે કે સદગુરુના શબ્દ હૃદય ધરો કાં ફરો વાંદણીઓના જેવા. હો વાતો નર સાંભળે તોય રહ્યા એવા ને એવા. એકની એક વાત તમે હો કે સમજાવો કે ભાઈ આપણે પ્રથમ પહેલા રેણીના ઘરમાં આવો, રેણી પાળો, રેણીને સમજો, રેણી માથે વર્તમાન કરો. પણ આ તો હો કે સમજાવો તો એક એક નથી રહેતી. હું ઘણી વાર કહું કે બળજો છે ને એને ગોળીઓ બનાવે ને પછી એને પલોટે, પછી ખેતી કરે. આખલા કોઈ જે ખેતી કરે એ તો બીજાની ખેતી વેચી નાખે. છે બે ગાયમાંથી દૂધ પણ થયેલા. આની આમાં જ થાય. છૂટો થાય એટલે આમાં જ થાય. આ રેકોર્ડિંગ કરે પાછા અમને મોકલજો હો. તો અમે પાછું ક્યારેક સાંભળીએ કે અમે આવું બોલી ગયા. આ વાત બધી ભોગ અવની છે. 84 લાખ અવનીના જીવ જેટલા છે ને બધી ભોગ અવની છે. બધાય ભોગ ભોગવે છે. આપણે એક આ ભોગ